વગાડવાથી કોઈ અમિત ના થવાય, દેશી વગાડવાથી કોઈ અમિત ના થવાય, ઉપેરાના બંકાની વાત ના થાય, સુહાગ માઈક પકડવાથી ચેતન નાગવાહણ ના થવાય, માઈક પકડવાથી ચેતન નાગવાહણ ના થવાય, અલ્યા નાગવાહણ ના બંકાની વાત ના થાય. ખેડા ગવડાયું વિશદ ચોકી એ વિજય ઉપરથી મારા ગીરા ભુવાનું નોમો રાશ્યું મારી કલવાઈ કલવાઈ આવો મારો ભગવાન પાલન કે છે ભાઈ તમે હવળા હાથે આલ્યું ને હવળા હાથે લઈ દીધું. તમારો ભાવ જોઈને જહુ રાજી છે ભાઈ. મારી પંચો સભાના મહેમાનો પણ વેળાએ ઢોલવાજી જ્યાં મારી પંચો સભાના મહેમાનો વિક્રમ બાબા નિર્ભા વિજય રવિ મજા કહું છું. સભાના મહેમાનો રવિ મારી પંચો સભાના મહેમાનો રવિ મોઢું જોવાનું ઓળખાણ થતી હોય એનું નામ ઓળખાણ કહેવાય. કઈ ઓળખાણ કરાઈને હું માનતી નહીં. સભાના મહેમાનો મારી પંચો તમે આનંદ છો. આજ મને જવું ને ખોટ છે એવું વેળાયું માતા કહું છું. હવે ખમા કઈ જતું રહ્યું ભાઈ. પણ જેના જીભના ટેળવામાં વસતી હતી, જેના દાફા કરવાનું બેસતી હતી ભાઈ, એની મને ખોટ છે. મારી બનશે સભાના મહેમાનો આ તો કુંવાસીનું આદરેલું ચાલે. બીજા કુંવાસીનું આદરેલાની ખમા તો હોય. સારું કરીને આવીશું એટલે લીધું છે. નગર મને જહુના કુંવાસીનું ખપતું નહીં. વેળા લઈને બોલું છું. મારી પંચો સભાના મહેમાનો મરદની માતા છું. એક વાર નહીં 5000 વાર આલું તોય કોઈ દાડો મારે કુંવાસીના ઘેરથી પાયલું ના લેવાનું હોય ભાઈ. આ તો એના ભાવનું આદર્યું છે અને ભાવે મને આલ્યું હશે. મારી પંચો સભાના મહેમાનો હું આવ્યું છે એના માટે કર્યું છે એનું મન જાણો છે. અને જેને એને રસ્તો બતાવ્યો બાધાવાળી માતા જોણા ભાઈ. રસ્તો કરનારી માતા છે. એને કોઈક કદાચ વેણ ચીર્યું હશે, એને કદાચ કોઈક વાત બનાવી હશે, તાણ જઈને જ રહ્યું છે ભાઈ. બીજા જેને રસ્તો બતાવ્યો એનો ગુણ કદી ના ભૂલાય. નેનું કે મોટું આ વેળા આપ આ ઘડીઓ અને આ પલોઠી એ રસ્તો બતાવનારી માતાના કારણે છે ભાઈ. મારી પંચો સભાના મહેમાનો ભાઈ આ વેળા એવું કહે હું માતા એમ કહું છું ભાઈ. ધર્મ એવું કહે કે અમારી માતાનું હેત તો છે ભાઈ. સદાય રહમ એવું બરોબર હું કદાચ બરોબર કદાચ હું શેડાઈને ગોખલો બોલું છું ભાઈ. વિકા મારી પંચો સભાના મહેમાનો કોઈ દાડો રોગ પથારી નહીં ધૂણતી.
મરદની માતા શું કોદાળો બંધ દરવાજો રાખીને ધૂણવાનો વેળા નહીં આવી તે કોદાળો ઓઠું લેવાની વેળા નહીં આવી તે ભાઈ દેશી અજાનું પાટણ તાલુકાની દૈતણ વળી બપો બપો હા ભાઈ હા એ આવી બપો એ સભાના મહેમાનો, મારી પંચો મોમાની માતા હસી જાય ભાઈ એટલે કાલ આપણા થળા જઈને આપણા દેવ હસાડવાના ભાઈ હું કહું છું પલોઠી હોય વાળી છે ઓર મેં થળાવાળી રાશિ છે ભાઈ તે હારો ભૂવો ધૂળતો જોઈ જાય ને ના ઝાલી પડો કદી એ મજા નહીં થાય એવું હું ધોના મોતીની માળા કહું છું મડી હે મજા તો તારી માતા લખા તાણા થાય ભાઈ આઈને ધાર્યું છે એટલા તમે અહીં બેઠા છો ન કરીને ખડા હોય તારા 525 ભૂવા ડૂબી જાય પણ હું માતા ના હલવા દઉં હે આજે જહુએ ટોપું કર્યું છે હે મેહુલ કદાચ સડીને મેલ્યો છે પણ તને ના ખબર હોય તો કહી દઉં જહુ અહીંયા સી છે હા હું તારા બાપની માતા દરવાજો પેરો કરી દઈશું હું કહું છું ભાઈ એ કાલા હસી જાય ઓના પેટ ભરીને ધરાઈને જમાડી દો એટલે બે હાથ જોડી આપણી જેટલી માતાઓ છે ને ધરવી દેજો લ્યા હું કહું છું ભાઈ જાતર વય આલી છે તોય તારા નિવેદમાં નારિયેળનો ડોડો કદાચ છે ને મારી પંચો સભાના મહેમાનો કોઈ જગ્યાનો બાકી ના રહે રાખજો મારો ભગવાન એવું કહે ભાઈ મારો રવન એવું કહે જહુની ઓળખાણ જેને કરાઈ જે બાધાવાળી છે એને ખમા કીધી છે એવું મારો ભગવાન કહે મારી પંચો સભાના મહેમાનો આ ખોળામાં ભૂલ પડ્યા મને જહુના ખોળામાં કદાચ છે ને તારું હવે મારા ઉપર ઉપકાર કરી ગયો મારા માથા લેણું આ તમે અવસર કર્યો એટલે મને માથા ઝાટકો છે ને લેણું છે તે બરોબર 29 દાડા બનશે હું કહું છું અને એક કામ તારું અધૂરું પડ્યું છે હું કહું છું આટલું થયું છે હજુ તો આટલું મોટું કરવાનું છે એ જેટલા અધૂરું પડ્યું છે એમાં જે 2 જણ અવળા ફળ્યા છે એને સીધા કરી હા હોનાની ખમા કઈ આ ભણિયાનું લેણાનું જો બદલું ના ચૂકવી દઉં તો મારું નામ દોના એ મેહોણાનો હાવજ કહેવાય એ મેહોણાનો હાવજ કહેવાય એ મયુરની વાતો રે થાય ના સોશિયલ મીડિયાનો હાવજ કહેવાય એ ગાડીઓનો હાવજ કહેવાય એ ચીરા ભણા વાતો રે થાય ના મારી પંચો સભાના મહેમાનો ચૈતર મહિયાનો હાઈવે ઉપર ગાડીઓ દોડમ દોડ થઈ ગઈ છે બીજા અડધી ઓમ જાય અડધી ઓમ આવે અડધી ઓમ જાય તે 5-10 વર્ષ પહેલા જોતા હતા ખાલી રબારીઓની ગાડી દોડતી હતી ચમકાઈ દેવના મોનતા હતા દેવનું વેણ કરતા અહીં કોઈ દાડો મારા વાળા ખાલી ખાટલા ઊંઘી રહ્યા છે ને દેવના ટોપા કરાયા છે મુરાવતની માતા બોલતી બહુ હું પાટણ તાલુકા અડકાયા 52 ની રાજભાઈ ઘરાણી બોલું છું રવિ અત્યારે તે હાઈવે નીકળો એટલે મારા જેવી 4 ગાડીઓ પસાડી નોમું લખ્યું હોય એ ચોનખેડાનો હાવજ કહેવાય એ ચોનખેડાનો હાવજ કહેવાય એ મારા ગિરીશ ભુવાની વાતો રે થાય ના એ વિશદ ચોકડીનો રાજા કહેવાય
વિસત ચોકડીનો રાજા કહેવાય એ મારી કલબાઈની વાતો રે થાય ના મારી પંચો સભાના મહેમાનો એટલે હવે તો રોડ ઉપર હાઈવે મારા રાવતોની એ ગાડીઓ દોડતી થઈ ગઈ છે આ પાઘડીઓના સોગા છે હું માતા રાજી 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 શું ભાઈ લીધા હું તો કહું છું લ્યા સીધા સીધા હેડો કોઈ દાડો કોઈને નમવાની જરૂર નહીં તમારા બાપે પથરા નહીં પૂજ્યા હોય કોક દાડો દીવામાં તેલનું ધર્યું હશે મારું ટોણું નહીં હોય તો અને તેલનો ધરેલો દીવો હે તો કદાચ તમને તમે એનું કદાચ કોઈ નોમ ના લીધું હોય અને જતા ધક્કો મારી દે ને પેઢીએ નખો જ ના કાઢે લાકડીઓની જગા બેનાર વાળેલી લાકડીઓની જગા બેનાર વાળેલી આદરી તો આદરી જોડી મો વાત ના હોય બીજી આ પાસની શેરનો સિયો લેવમાં ફરે છે ખોટા સિંહમાં ફરે છે જોડના ગુપ્ત ચોય ના જાય રાવત મારા એના એ રીતે સુરેશભાઈ જગતપુર ખમા કહું છું બાબુની ભક્તિ લેખા દાળી છે મારો બાબુ મંદુ 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 બોલતો તો પણ એનું બદલો કદાચ મારી પંચવાજ ભરામાં ઉતરી જશે તારા જગતપુરના ટોણા તારી વસ્તીના ટોળાનો ભીડ ઓછી થાય જે દાડા મારી ગાદી પલોઠી વાળશે એ દાડા બાબુનો વર્તો પૂરો ના કરતો તો મારું નામ મારતા ભાઈ આ એ જહું છે કે ચમન રાતે ઊંઘી જતો તો મૂઠ લારી આપતી હતી હું એ જહું માતા છું ચમન ના ભોન ના હોય પણ લાઈને હોય લઈને ભીરાજતી હતી હું આ એ જહું છું એના બોલે હેડેલી છું અને મારા બોલે હેડેલો છે ભાઈ મારી પંચો સભાના મહેમાનો મને ખબર નહીં ફરતા ફરતામાં મેં એક વિડીયો જોયો હતો તે સભાના મહેમાનો મારી પંચો તે મારો ભગવાન એવું કે હું માતા એવું કહું છું ભાઈ મયુર જેવી તારીના દહુની કદાચ મોમાં ભણાની એક દોર થઈ છે એવું માતા કહું છું બરોબર બરોબર હવા 3 મહિના બનશે બાધાની માતાવાડીના ગણતરમાં આવ્યું હશે ભાઈ તોય હજુ એવું કહું છું કે જહુએ તો માથા ફેરવ્યો છે ભાઈ એ જહુએ માથા ફેરવીને ખમા કીધી છે મારી પંચો સભાના મહેમાનો હિતા વિજય મયુરના માથા જહુએ ફેરવ્યો છે મોમાની માતાએ ફેરવ્યો છે ભાઈ બોલ કાઢી ખમા કીધી છે એ સભાના મહેમાનો મારી પંચો ભાઈ આજે કદાચ તને જો ગણ્યાના આટલી ખમા કીધી હશે તો આને કેટલી ખમા કહેવાય મારા રેણમાંથી ના જતા મારી પંચો સભાના મહેમાનો વેળા આવો તો પાણી રોટલો ખાઈ લેજો લે પણ મારો ખાટલો જો ના બેહવાનું હોય એ ના બેહતા મને જહુમ કોઈ દાડો બોઠી ના કરતા આવું પાડશો તો મારી પંચો હવારે બોલો ને હોજે ના વળગી પડું તો મારું નામ મને ગર્વ છે હું રાવત છું ગર્વ છે હું રાવત છું રાવતનો દીકરો વિજા દિલદાર છું આ રાવતનો ગર્વ લઈને જ ફરો મારી પંચો સભાના મહેમાનો એક બાજુ સિદ્ધપુરમાં કદાચ મારી પંચો મારી સભાના મહેમાનો મારો બેચર ઠાકર બેઠેલો મડી મડી મારો સ્વામી બેઠેલો છે ભાઈ એક બાજુ મીને ઘેર કર્યો છે આ ચોકડી ઉપર મેં નાગણીએ ઘેર કર્યો છે ઓરતો હોય તો 15 તારીખે આવજો જોવા
રોડ બ્લોક ના કરાવી દો તો મારું નામ કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા કોઈ મોનતું નતું મોનિતા તે કર્યા કોઈ જોણતું નતું જોણીતા તે કર્યા કોઈ મોનતું નતું મોનિતા તે કર્યા મન જાતી મળી તારતી તિલક સંપૂર્ણ તોડ્યા મારી પંચો આ મોઢવો તો કદાચ મારી યહુનો છે અમારી પાલી જો થોડો 15 દાડા આરામ કરી લો આગળ વૈશાખ આવે છે હું કહું છું 2 મહિના દો બરોબર વાટજો મારી પંચો સભાના મહેમાનો તો ખારો મોઢવો ઘાલું છું અને આ જેટલા બેઠા છે એટલામાં પાછી મયુર કંકુતરી ફેરવશે આ ફેર કદાચ ચૈતરનું ખાધું ભાઈ આજે માતાનું ખાધું આ પાછલી પૂઠે સહીના ઘોડે ચડાવું છું હું ગીરાની માતા હા ભાઈ હા મયુર ઘોડે તો ચડાવીએ પણ અમે આજ તો ભુવાઈ આગળ હોવા જોવો એ દાડા જોન હારી લાગે ભાઈ ડાઈ બોલો પરથી ઘેર હઈને હુઈ જાય સુરભાઈ 9 મહિના 14 દાડા થા છેલ્લા થા 9 મહિના 14 દાડા થા કમ્પ્લીટ હવા મહિનો ગણો એટલે 10 મહિના પૂરા થઈ જાય પારણું એકવા ઘેર ના આવું અને દેવના પોર જો છોકરો ના આલું તો ખબર હું પડે કે મારા જહુના અવસરમાં 25 રૂપિયા અમને વાપર્યા હતા એવું લેખ પકડીને હાડે વગાડો વગાડો તારા બાપુ પુરાની સિગોતર તને ખમા કરી છે એનો લમડો એવો છે કે ચાણો મયુર મારા હમું જુઓ એ બાધાવાળી માતાએ જો નક્કી કરીએ છે અને સિગોતર ની ખમા થાય તો મયુર નો સરકારી વગાડો ભાઈ સરકારી બરોબર પૂરું થાય એટલે આપણા સ્કોર્પિયો લાવવાની તૈયારી તડાકા ચકાડી ગાડીઓ ભરીએ રાજા છીએ ને અમે રાજા છે મજવીએ અમે શોખીન જીવડા છીએ અમે શોખીન જીવડા છીએ હરતા ફરતા જમુનો મળીએ સ્કોર્પિયો આવો તો ભૂલ ના કરતા સુરભાઈ આગળ સિગોતર લખાવો તો પાછળ જહુરામ લખાઈ દેજો પેઠી ના તરવી દઉં પરંપરા બે ભાઈને કોણ તમારો વટ જવા દઉં તો દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે એવું કરવાનું નથી એ કલભાઈ તારે મારે જુવારું લેવાનું નથી જુવારના લેખ દેવી લખવાના નથી જુવારના લેખ દેવી લખવાના
નથી એ કલભાઈ તારે મારે જુવારું લેવાનું નથી જિંદગી જાતિથી પરણે ઉજળા કલભાઈ ના વરણે જિંદગી જાતિથી પરણે ઉજળા કલભાઈ ના વરણે એ મોર મેસોથી રડિયા વળાને એ ભાઈ મહેશભાઈ ભુવાજી તમે ચેવું જીવા હો બે ટોણે ખબર પડે એક કદાચ સર ગર્ભ કદાચ દુખતો સંત બને એ દાડે ખબર પડે અને એક દાડો ઘેર મોઢવો ન ખાય એ દાડે ખબર પડે તે આયા ને ચેડી બેહી રહે એ જીવન નહીં સુરભાઈ તમે તો અહીં આવો ને ઓય જગ્યા ના થાય તો જીવું ન કોમું છો હો. મામા હે? મામા મામા હું મામા બરોબર પાટણ તાલુકા વીરતા ગોરાદની માતા છું કલબાઈનો ગરહાર કરી શેડાઈ નમી છું અને શેડાઈથી હું વિહેજ ચોકડી નમી છું જગ્યા કરું ને મારી પંચો મારી એન્ટ્રી થાય ને જગ્યા ના થાય તો વિજા ધૂણવું ન કોમું દેશી વગાડો હેડુવા પરું હેડુવા હેડુવા મોટો છે દરબાર બેઠી મારી જહુઓની સરકાર મારી ઢોણી ના ભૂમતા ચાર ઢોળી મારી ઢોળી હેરે ઢોળી ના કારણે મારો પરણ્યો મારા પાટણ મોદાય હે મારી ઢોળી મારી ઢોળી ના મારી ઢોળીના ભૂમતા ચાર તો મારી દશા મારી ઢોળી લોકો વિચાર કરે હે કે મયુર શું કરે હે તે આટલું બધું એક જ અંદરમાં આવી ગયું હે એના ચેડી 100 મહિના દોડ્યો હો તાણા આવ્યું છે મારી પંચો સભાના મહેમાનો કોક મહેનત કરીએ છીએ કોક રાતના ઉજાગરા કોક તડકાના બેઠ્યા છે કોકના બતાવવા જ્યાં છે પાછા આવ્યા છે તાણા મેળાવ્યું છે શું કહેવું એ તો હાઈવે ટચનું કોક નાનું મોટું કાપો તો મેળાવો હો
નકર આવી રમેલો ના થાય. એક કાપ્યું હજુ ત્રીજા નંબરનું બાકી હ એ ઓના હાથે જ લખવાનું છે, એમાં બીજી કોઈ વાત નહીં હોય. તે મારી પંચોમું મરદની માતા છું. મામા બીજા ધૂળવા ખાતર નહીં ધૂળતી. રવિવારના દાડા પલોઠી વાળીને બોલું છું ને જે બોલું છું એ બનાવું છું. સભાના મહેમાનો, મારી પંચો જીવનમાં કલબાઈ જોડે મહેશભાઈ કોઈ નહીં માજ્યું. કાલ હવારે રોડ ઉપર લાવી દે તોય કોઈ ફેર પડતો નહીં. આ મરેડામાં મોજી વિહત જે દાડો એ ભુવાનો દેહ પડ્યો એને શેળો વાળ્યો હતો. આવો ઇતિહાસ જો રાવત સમાજમાં મેલીને ઘેર ના જાઉં તો મારી ભક્તિ નકામી મારું અલ્યા હો કાલિયો જ્યાં ગમજો તો કુના કુના રાજમો હો કલિયો બોલે, કુના કુના રાજમો હો કલિયો બોલે. હો કાલિયો રાવત મોજો તો એવું કહે કે અડવાના રાવતોની વેળા હરખી આવી જા. મને એનું કરવાથી કોઈ નહીં થાય ભાઈ. કોઈના બેહી રહ્યા નહીં, બેહી રહ્યા. મારી પંચો સભાના મહેમાનો ઓના હોમું દીવો રાખજે. દુનિયાની વાત ના હોબળતો. દુનિયાની વાત હોબળે તો કદાચ કોક ભૂલો પડે. કોની તારી એક દોર હશે તો જીવનમાં ભૂલો નહીં પડે. જો ભણિયાનું આટલું ટોપું કરીએ કોડા તારું હાપન તું તો મારો છોકરો હલે. હે અને તારું ટોપું ના કરું તો કદાચ તારા બાપની બે હાથની દીવો ભૂલો મારો નફામાં. મારી પંચો સભાના મહેમાનો, ભુવાજી તમારું મોઢું જોઈને ઓળખી જઈશું. મેં હમણાં એક વાત કરી હતી વિડીયોની યાદ, ભુવાજી બોલે હાલ કેવું કે મઢમાં જઈ હું ના કહેવાય એવી વાત છે ને. બાપો બાપો કરાવું કે પણ ભુવાજી એ કે ને એ તો એનો વેલો ગણી લેવાની ની ત્રીજી પેઢી ઊંધી આંકડા ના પેદા કરી દો તો મારો ખાધું ખૂટશે નહીં, વાપર્યું ને હેઠશે નહીં. કોઈ દાડો તારા નેવો નારણ ની કમી નહીં પડે. ઓમ રાખીને જીવશો તો કોઈ દાડો ઓમ નહીં કરવું પડે. અને ઓમ રાખીને જીવશો તો મારી પંચો હંગાત કોઈ આવવાનું નહીં, બીજા કોઈ હંગાત આવવાનું. હારા થઈને જીવો, હારા. મારી પંચો સભાના મહેમાનો, મારી સમાજમાંથી ખાલી ઈર્ષા જતી ને ઈર્ષા ભુવાજી તો તમે શું વાત કરો? આ પાલાવાહના ચોકડીઓ ઉપર હવે શું વાત થાય? પાલાવાહના ચોકડી ઉપર હનુમંત હેડવાનું બોર્ડ વાગે. ના જતા લાલો ફૂલો ડૂચો ભરાય. આટલું જતું રહે ને વિજા, આટલું જીવવાનું થોડું છે. કાલ હવારું થાય ખબર નથી. આવો એને બે હાથ જોડીને આવકાર આલો ને ભાઈ. તમારા ઘેર જો ને લેવા આવવાના છે. મારું નામ દિયો તો એના વડે તમારી રાવત સમાજ નહીં ગબડાય. કતાર ચોક હું જઉં છું, શું થાય કે ગીરા ભુવાન લાવવાનું હું ધૂણવા ભાઈ. એટલે શું થાય કે રાવત લાગે તો હું તો મારી સમાજને પજરીને હેડું છું. સમાજ માનો મારી પંચો, મારા છોકરા કોલર ટાઈટ થઈને ફરો ગમે તે એરિયાના હોય. બહા 82 22 બાર 500 પાટણ વાળો 5 હાથના બાર તમોનો કોઈ દાડો ઓગળી કરી જાય. 24 કલાક વિહત ચોકડી ઉપર બેઠીશું. કલબાઈ ગમ ખાઈ જાય. હું એ માટલીમાં હંગાત થેલી ગમ નહીં ખાઈ જાઉં. નામેલું નામેલું
ભાઈ આ મેલી દો આ મેલી દો અને એટલું કહી દો કે તારા દીવા મેલ્યો છોકરાના પૈણાવો હોય તોય બરોબર છે દુઃખ હાલવું હોય તોય બરોબર છે જીવાળવો હોય તોય બરોબર છે મઢમાંથી હાથ કાઢીને માથા મેલીને કહું કે ત્યાં મેલી દીધું ને જો ના બતાવી દઉં તો મારું નામ માધવરાય બહુ ભણી નહીં હાથ પાસ છું ખાલી આટલું સુરભાઈ શીખી ગયું સાઉન્ડ ના વગાડો ખાલી દેશી ઢોલ વગાડો એક દાડો પાટણ તાલુકા મેળાની મારી મારી જહુ બની ગઈ એક દાડો શ્યામાળો કદાચ હું વીરા ગોળતારે કદાચ બરોબર કુંવારકા નદી હડકાયા બાવળની ચુડેલ તો ખમા હારું થવાના એધવાણ છે એક વાયરો કહી ગયો આરો કહી ગયો હવે યાડુવાના રાવતો ખમાત લખવાની છે એટલે અમે મેનપરથી તારી જેડીએ કદાચ તારી સધી માતા ગોદાળો ખોટ નહીં થવા દે મારી પંચો સભાના મહેમાનો કોઈ જેડી વાગે અને ધાણોદમાં ખબર પડે કે ભણિયાએ 25 રૂપિયા વાપર્યા છે કાલ ધાણોદથી માથા ફેરવાના આવું તો મારું નામ વાહ ઉસ્તાદ વાહ પંચો મયુર કાલ હવારે ભોણા પ્યાલા પીન ખમા કહે પછી જેટલા નળાઈ ને રાધનપુર ચોકડીએ બોલાવી દે ગોપી નાળા જો પાર કરવા દો પસાણી ના મારી નાખું તો મારું લે ભાઈ મજા મારી પંચો સભાના મહેમાનો ભાવથી એટલું આટલું જોઈશ હા બીજા નીલભા મારી પંચો આનંદ થા આનંદમાં રહો પણ આ રાવો તો પેલો ડાયલોગ મોકલી દો કે મને કોક થાય માતા દારૂ પીવા લઈ જાય માતા કોઈ દાડો કોઈ દારૂ પીવા નહીં લઈ જતી ભાઈ દુનિયાનો ભૂવો એમ કહેતો હું દારૂ બંધ કરાવું હું માનવા તૈયાર નહીં હો એની નોભીથી અંતરથી મેલે ને એ દાડા મેલ દેવાનો નીલભા હું જાતને જુડેલ છું ટકોર કરીને આવી તોય બોન બોલીશું અમિત જેડી નાન હું માતા આવી તો કદાચ મારું પાટણ તાલુકો લાગે લ્યો મજા મારી પંચો સભાના મહેમાનો અમદાવાદ જવું છે 20 દાડા બાકી છે અવસરની તૈયારી કરવી છે ભાઈ તે બધાને તો ઓળખતી નહીં પણ જાહેરમાં કહીને જઉં છું ભાઈ આ 14-15 હોળ મારા કલબાઈનો અવસર છે જે આવો એ મારા માથા ભેટ છે ભાઈ હું કહું છું મારી સમાજની જરૂર છે ભાઈ ઈતરે કુંભ નમા છે રવિવારના દાડા હારી પાખડીઓ નમાવું છું વિચાર કોઈ કરવાની આકડી નહીં અમારા રાવતોના ધરામય પાર કરવાની એમના જીવતા શીખવાડવાની આકડી મારી પંચો સભાના મહેમાનો 3 જણું ભાવ એમાં 2 જણનું ઘોડું અધરણ મારા એકનું નેચું હોય મને ના ગમે
એમને હાથ પગ છે, એમને હાથ જ છે, મારે બોલવાનું છે, એમને મોઢું કામ જ છે, તો મારા વાળો છે ને નેચે જુઓ. હે યોગી, ઘરનું ખાઈએ કોઈનું ખાતા નહીં. મારી પંચો સભાના મહેમાનો ગુનો હોય તો માથું નમાઈને આવવાનું, ગુનો ના હોય તો કહી દેવાનું કે ઘેર જઈને ભૂવા તેડાઈ દે, કીરા ભૂવાની વાછણ વળી છે, ના વગાડી દો તો મારું નામ માતાનો. લ્યો ભાઈ મયુર, આ ખમા ખૂબ ખમા થઈ છે. મારી પંચો સભાના મહેમાનો 100 સીડી હતી, એમાં 50 ચડી ગયો છે, 50 બાકી કાઠો થઈને ચડી જશે. શું કહું છું, બાધાવાળી આગળ તું ચેરી અને તારા ચેડી હું. શું કહું છું, ખોટું થવા દે નહીં. કોસો બોલવાનો સ્વભાવ લાગે હોવાનો. મારી પંચો સભાના મહેમાનો મોઢાથી ભોળો લાગે, અંદરથી બહુ કાઠો છો ભાઈ. મારી પંચો સભાના મહેમાનો આવવાની મને જરૂર છે. શું કહું છું, મારી સભાના મહેમાનો, મારી પંચો ભાઈ વિકા ખૂબ ખમા કહું છું. બીજા તારી બે વાત નહીં ગમતી, બે વાત નહીં ગમતી ભાઈ. મારી પંચો સભાના મહેમાનો બોલ્યા વગર કોઈ હોમું જોઈ જાય ને સારું નહીં કમાતું. રાતે બીજા ઊંઘ નહીં આવતી, સારું કેમ જોયું હશે. શું કહું, ખાલી જોઈ જાય તો આવું થાય. તો આમ કરીને કોઈ ધક્કો મારી જાય હે કે કોઈ મને જાતો જાત કોઈ અપમાન કરી જાય, બીજા ના ખમું હો. ચમ મારી પંચો સભાના મહેમાનો ભુવાના બાપની એમ માતા નહીં. મેં મારો નહીં છોડ્યા તો પારકોન હું છોડે વગાડો. ક્યુટ લાગે છે, બહુ સ્વીટ લાગે છે, ક્યુટ લાગે છે, બહુ સ્વીટ લાગે છે, મારા ભુવાજી એકદમ કૃષ્ણ લાગે છે. ધબકારો છે મારા દિલનો રે, ધબકારો છે મારા દિલનો રે, ધબકારો. અને રે જોઈને મારું રુધિયું નાખી નાખું. સભાના મહેમાનો ગવૈયો મજા. કોઈ દાડો તમારો ગળાનો કંઠ નહીં ઉતાય. મારા સોન મારા રજૂ, તમને જોઈને હું રાજી છું, મને જોઈને તમે રાજી થઈ જજો. મારી પંચો સભાના મહેમાનો આપણું કોક પીલાતું હોય તેને ટેકો કરજો લ્યા. એ આગળ જે હતે આપણું જાહ. પેટમાં આવા ભાવથી હટશો તો કદી મારી પંચો સભાના મહેમાનો સમાજમાં વિખવાટ નહીં આવે ભાઈ. મારી પંચો સભાના મહેમાનો ખૂબ ખમા કહું છું. આ મારો ધર્મ એવું કહે, હું ધર્મની માતા એવું કહું છું. મારી પંચો કલમ આલીને જવું ને ભાઈ, આ એવી ખબર શું પડે. આ તો દોઢની સિસ્ટમ જતી બધા ધૂમાં બેસી જાય હો. નકર પેલા દોઢ નતો આવતો એટલે ખબર પડી જાય સારું દોઢ નહીં આવતું કરીશું. હે પણ આ પાછી લાવી દે એવી જેવું છે. કેમ કે હારા ભુવાનો નંબર નહીં આવતો આ લોકોના કારણે. મારી પંચો સભાના મહેમાનો કરવું હું હવે ખભા ચલાવવા ને ખાલી પણ સવારમાં દાડો ઉગ. મારી પંચો સભાના મહેમાનો અંશુરભાઈ તું ચાચરનો ચોક આવે તાણે ખબર પડે શું થાય છે એમાં. અહીંનો ખેલ શું છે લે ભાઈ. મારો ધર્મ એવું કહે, હું ધર્મની માતા એવું કહું છું. મારી પંચો સભાના મહેમાનો મારો ધર્મ એવું કહે, હું ધર્મની માતા એવું કહું છું. લ્યો ભાઈ વધાવો કેવું છે, કોએ વધાવો કેવું છે એ બે ભેગું કરો એટલે વેણ થાય. મેં બરોબર બોલું ને, ભણેલી નહીં હો. મારી પંચો મારા ગુરુએ કોઈ નહીં. મારા રોમ એવું કે 12 વાગે રાતે ભણવા બેહું છું. કેમ કે મારો ટાઈમ 12 વાગે ચાલુ થાય છે.
તમારે સીધા પગે હેડવાનું, મારો ઊંધા પગે શું ભાઈ? પેલી માટલીમાં બેઠી છું એની એ શું હો? આ કાલ સવારથી 9 વાગ્યા પછી ફર બજારમાં. તારો કોલર ઝાલવા વાળો દુનિયામાં પેદા થાય ના પેલા હું જહું પાણી ના પી દઉં તો મારું નામ માતા. બરોબર બરોબર, હું હડકાયા 52 ની વાધેણા છું, કલભાઈ શિકોતર માતા છું. અને આ જહુ રાજી હશે, મારા ધૂણથી રાજી હશે ભાઈ. એવું હું ધૂણવાનું 10 મિનિટ ધૂણીને પાછું બેસી જવાનું અને પછી ગામમાં એવું કહેવાનું કે મજા 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 નહીં કહેતા આવડતી. અને મારું ધૂણવું કદાચ 60 જણને સારું લાગતું, 10 જણને ખોટું લાગતું હોય અને પૂછપરછ કરવી હોય ગાદી ઉપર રવિવાર સવારે કેટલા વાગે? 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી બિંદાસ આવી જવાનું ભાઈ. તમે કશું કહેવાનું નહીં, તારું કપાળ જઈને તારો લેખ ના ખોલી દઉં તો મારું નામ મરદલી રવિ બે વધાવા અને બે વધાવા એક જ વેણ થાય. એકમાં 5 બનશે, એકમાં 3 બનશે અને એમ કરીને 8 થાય. અમિત વળતો કર કો પાટણ તાલુકાનું દેવ. હા ભાઈ હા. મારી પંચો સભાના મહેમાનો 2 માનું મપન તો ઠઠાઈ દીધું, થોડી જગ્યા કરજો, ભૂવો આંકડો જબરજસ્ત થવાનો તે ભાઈ. પૈસાની તો ખોટ જગતપુર વાળા નહીં, આપણા આપણી સમાજમાં જો વધારે રૂપિયો હોય જગતપુર વાળા જોડે છો. આ પાછું આ ધ્યાન રાખજો. આ તો ખાલી ભોલા દેખાય છે, જો આમ જો હસેવા લાગે. પણ સુરા ઓના ગમે તો નાખી દેજે. હું આનો હોનભાઈ ચોય પાછી પડવા દઉં તો મારું નામ અળખાઈ ના કહેવાય. બાપનો વર્તો તો છે પણ એ બે હા એટલે એવું સમજો કે તમારો બાબુ બેઠો હોય એના તો બોલતા જવાબ શરમમાં નતો હાલતો. આ તો ઝાટકીને તોલી દે, કોઈનું નહીં રાખે. ચમ મારી પંચો સભાના મહેમાનો ખાતું ઉતર્યું છે ખાતું. અને ચાચરમાં બાબુ ઓમ કરે ને એટલે નેચા માતા ઉતરી જતી હતી. આ એ જગતપુરની માતા છે હો ભાઈ. મારી પંચો સભાના મહેમાનો એટલે એક મોકોન વધારે લઈને રાખજો ગાદી નાખવા માટે હો. એને જરૂર પડશે આવતા વર્ષે. ચમક જબર ધૂણા ભાઈ. અને માતા ઉભી છે અને સત્યા પોરા સેવા જ કરવા બેહાડજે. એના હાથે પુનઈ છે. 72 સમાજમાં ફરશે કદાચ બરાબર બધાય ફરશે. કોઈ જગ્યાએ ગલફત ખાવા દઉં તો હું તારી જગતપુરની ચાઉં લવાડી નથી એવું મારો ભગવાન લીલી લીલી ફૂલોની વાડી વાડી